પહલગામમાં ચરમપંથી હુમલા બાદ ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ચર્ચા થઈ રહી છે. વાત 1971ની છે, જ્યારે 1971માં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો ત્યારે ઇન્દિરાજીએ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા. એ સમયે અટલ બિહારી વાજપેયીએ ઇન્દિરા ગાંધીજીને દુર્ગા કહ્યા હતા. આ વાત પહેલગામ હુમલાના વિરોધમાં હૈદરાબાદમાં વિપક્ષી નેતાઓએ યોજેલી એક કેન્ડલ માર્ચ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કરી હતી. એટલું જ નહીં, તેમણે 1967ની વાત કરતા કહ્યું, 1967માં જ્યારે ચીને આપણા દેશ પર હુમલો કર્યો તો ઇન્દિરાજીએ જડબાતોડ જવાબ આપ્યો. તો શિવસેનાના નેતા સંજય રાઉતે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્દિરા ગાંધીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, આજે દેશને ઇન્દિરા ગાંધીની ખૂબ જ યાદ આવી રહી છે. પહલગામમાં ચરમપંથી હુમલા પછી સુરક્ષામાં ચૂકના મુદ્દે સરકાર સામે પ્રશ્નો ઉઠાવવા બાબતે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ એક ખાનગી સમાચાર ચેનલના શો પર કહ્યું હતું કે સરકારે સર્વપક્ષીય બેઠકમાં બિલકુલ સુરક્ષા ચૂકની વાતનો સ્વીકાર કર્યો છે. આ સાથે તેમણે સવાલ પણ કર્યો કે દેશમાં સૌથી મોટી સુરક્ષા ચૂક શું હતી. વડાપ્રધાન આવાસમાં જ વડાપ્રધાનની હત્યા થઈ ગઈ હતી, પણ અમે ક્યારેય ઇન્દિરાજીને મુદ્દો બનાવ્યો હતો? 1984માં 31 ઓક્ટોબરે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આવાસ પર જ તેમના 2 અંગરક્ષકોએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી.